રાતને 1 વાગે ચણા ચટપટી હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આ વ્લોગની શરૂઆત થઈ રહી રાતથી. તો આપણે હમણાં ગયા હતા પૂજામાંથી વળ્યા અહીં ને હવે જઈ રહ્યા આપણે ગઢસીસા સપ્તાહનો પ્રોગ્રામ છે 7 દિવસની. તો કંઈક લગભગ કાલે છેલ્લો દિવસ છે. તો આજે જઈ રહ્યા આપણે રાતે શું પ્રોગ્રામે જોઈ ને ગઢસીસા માહોલ જોતા હોય ભાઈ કથાનો. બધા ઘેરા જોવા જેવું આંટો દેતા આવી. આપણે જઈ રહ્યા હું જુગની ભાભી ને ડ્રાઈવર પાર્થ ભીયો. આપણે વડવામાં એન્ટ્રી લઈ લીધી છે. ભાવ કરશે રાહુલ પટેલ ક્યાંકથી કેરા હા ઉભા ક્યારે ભક્તિભાઈ વાહ બેઠી ગયો. વાહ પટેલ વાહ. રાતપાલી ચાલુ હે. આજે પવિત્ર પાઠ ભાઈ પૂજામાં ચોપડી વાંચીએ ભીલાય. શું થયું સોરા માથે શું અહીંયાથી ફૂટ્યું હે. અહીંયાથી આ નવી હે ને નવી દાળમાં રહેશે નહીં ચૂનો. એકે નવી દાળમાં નહીં. આના શું થાય ભેજ ને એ બધું કહી દે. ફર્ટિગેશન નું બધું કે ફર્ટિગેશન. તો ગાઈસ જો હમણાં પેલા ગયા હતા આપણે વાડીએ પટેલ ને એની હમણાં આયા અહીં ઘરે યો પાણી ના દો. તો ગાઈસ જો આપણે પહોંચી ગયા ગઢસીસા જ્યાં કને પ્રોગ્રામ ત્યાં કને સપ્તાહ સાહેરી પાર્કિંગમાં ગાડી રાખી દીધી આપણે. હા જો લાઇટિંગ બાઇટિંગ બધે યાર મોટો ડૂમ છે અહીંયાથી લઈ છે ટુમા સુધી હજી પાછળ એ. હાલો હવે જઈ અંદર. પ્રોગ્રામ ચાલુ થઈ ગયો કાંક અવાજ આવરો. પબ્લિક બેઠી સેટ છે ને બધા ભરાઈ બેઠા હે. હમણાં બ્રેક પડ્યો તો જો લાઇટો જો કેટલી બધી લાઇટો હોય. પંખા જો મોટા મોટા 1 2 3 ને 4 5 પંખા 6 2 ને 2 4 ને 5 આ 5 હે. હાલો હવે ચાલુ થાય આટલી બ્રેક હતો યાર. આ પંખો ચાલુ હોય ને ટાટ પડે રહી નીચે જ આપણે અહીંયા ખુરશી. રાતના વાગેરા 11:30 ભાઈ કેવી ટાટ પડે પંખા નીચે. તો ગાઈસ ચાલો આપણે જઈ રહ્યા હવે ઘરે. પ્રોગ્રામ હજી ચાલુ હોય પણ શું બધાને ઊંઘ આવે રે એટલે જઈ રહ્યા ઘરે. આ જો ભાઈ ડૂમ જો બહારથી હા એન્ટ્રી જો ને બધા ચપલો તો જો જેમ તેમ પડીએ ભાઈ. જમવાના ડૂમ અમે બધા. અહીંયા જરા ચટપટી
અમે ઓલો મટકા ગુલ્ફી પેલા મેળા જેવું હોય ને નાનકડો મેળો થઈ રહ્યો હોય રાતને 1 વાગે ચણા ચટપટી વાહ શ્યામ ખાને ચાલો આપણે ચણા ચટપટી ખાઈને આવી ગયા ને આવી આપણી ગાડી આવ્યું ઝાકળ આવ્યો એ તો જો તો ચાલો હવે ક્યાં આવ્યા છો આઈસ્ક્રીમ ખાવા હું માવી કરું અહીંયા બારેથી થશે તો હવે આઈસ્ક્રીમ ની વારી હાલો હાલો પકાવ પેલો બાર ઉપર પકાવ ખાઈને ભલે હાલો આનો નિયમ એવો હોય નાસ્તા પાણી કરવાના પછી પકાવવાનું જે છેલ્લે વધે એ બિલ દે એમ હાલો કરી ચાલુ બે ટણા ગરમ લાગી લાઈટ ચાલુ કરીને એટલામાં આવડું રાડું હોય એટલામાં ગરમ લાગે હા અચ્છે લાગી આ નગર જતું નથી રૂપિયા દેવાયેલા ભલે હાલો ભલે હાલો ભલે હા ભલે એ રોંગ મોકળ થઈ ગઈ બેને મગવાણા એને પેટમાં જગ્યાએ જ મગવાણા ખાટું હોત તમને તો ગાઈસ રાતના 2 વાગે આપણે ઘરે પહોંચ્યા અહીં ઊભો તો રે હા જવા દે આ શું કરો રા ગાડીઓ તો આખી નીતરે રહી યાર ઝાકડમાં તો હાલો હવે કરી આપણે આરામ કારણ કે બધા સૂઈ ગયા ભાઈ 2 વાગે રાતના તો મળીએ કાલે સવારે હવે હાય ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો એટલે ન્યૂ ડે કાલ રાતના આપણે ગયા હતા ગઢસીસા ત્યાં કનેથી કેટલા વાગે 2 વાગે રિટર્ન આવ્યા હતા ભાઈ આજે ઉઠવામાં લેટ થઈ ગયું 7 વાગે ગયા આજે તો 7 વાગે ને આપણે ઉઠી ગઈ તમે પાછળ જો આ બતાવો ઓલો ઝાકળ આવ્યો છે ભાઈ જોરદાર થઈ ગયા નાઈ ધોઈને રેડી હવે કરી લઈ નાસ્તો ચાલો આપણે દરરોજનું કામ કરી નાખીએ આપણે રાબના ડબ્બાને ઉપર મૂકી આવી સૂર્ય કુકરમાં આ સાઈડથી મસ્ત સૂરજ ભગવાન દર્શન થયા એકદમ ખુલ્લું વાતાવરણ આ સાઈડ ને આ સાઈડ જો ભાઈ બધી સાઈડ એ અહીંયાથી લઈને વાદળા ભાઈ એમ થાય ચોમાસું આવી ગયો એના જેવું થઈ રહ્યું એકદમ એવું અમે ડુંગરમાંથી વાદળા દેખાય હાય હાય શું ઠંડો પવન આવ્યો ભાઈ જોરદારો તો ગઈશ હવે ચાલુ થાય દિવસની ડ્યુટી આપણી એટલે કે વાડીએ જવાનું તો જઈ રહ્યા વાડીએ કામ પતાવતા આવી શું જોતા આવી કારણ કે પહેલાં આપણે આપણું લેપટોપનું કામ કરી એ કામ પતી જાય પછી આપણે વાડી જવાનું એમ આપણું શેડ્યુલ થઈ ગયું રાતે વ્લોગ સ્ટાર્ટ કરવાનો એ વ્લોગને બીજા દિવસે કન્ટિન્યુ કરવાનો વળી બાકી હતો ને પછી સવારે એડિટિંગનું કામ હોય આપણું પતાવી 8:30-9 વાગે વાડી જવાનું વળી વાડી પાછું પછાડ પડે એટલે બપોર પછીનો સમય કે રાતે કે વળી વ્લોગ બીજો કન્ટિન્યુ કરવાનો બનાવવાનું ચાલુ તો બસ પહોંચી આવ્યા અહીં વાડીએ મારે ઘઉં કેટલા દી હાલના રહ્યા છે દરરોજ ઘઉંમાં જ મને પણ વ્યાપારી કરો હા તે હાથ બટાવો ને સાફ નથી કરાવવાના ખાલી ઓર્ડર હલાવો દરરોજની ઢગલી એટલી પૂરી નથી થતી એટલી ઢગલી આપણે જઈ રહ્યા આજે શું હોય આપણા તરબૂચ છે ને અહીંયા આંબાવાડી ત્યાં કને ને એમાં ડ્રેગન ફ્રૂટમાં ત્યાં કને જ્યાં 2 જગ્યાએ તરબૂચ આવ્યા ને ત્યાં કને સેલેરી દેવાની છે આપણે એટલે કે ઓર્ગેનિક આપણે જે ધૂણેટીમાં બધાને ઉડાડી હતી એ વાળી આવી રહેજો આ મછલી કહેવાય આને મછલીમાં અંદર ભરેલી ને સેલેરી એ આપણે આનમાંથી લઈ આનમાં પહેલાં ટ્રાન્સફર કરશું પછી આનમાંથી લઈ જશું બે પ્લોટમાં જે તરબૂચ છે ને ત્યાં કાને આપણે સેલેરી દેવાની તરબૂચ ને એમ હાલો કરીને નાનું ટ્રેક્ટર ક્યાં ગયું આપણું તો ગઈશ જો સેલેરીવાળી ટાંકી ભરીને લઈ આવ્યા આપણે ને ચાલુ કરી દીધું આ પાઇપમાંથી જાયરું આ ડોલમાંથી જાયરું આ પાઇપમાં પછી મોટરથી જાયરું આ અહીંયાથી કરીને આ કાળિંગામાં એમ તરબૂચમાં જો પાણી કેવું આખું અલગ ગટર જેવું આખી સેલેરી ભાઈ આ રીતે આનમાં બતાવું એટલી સ્મેલ કરેલી આવી સ્મેલથી આપણે ધૂળેટીમાં રમ્યા હતા ભાઈ બધા ઉપર મજા આવી ગઈ હતી ભલે આપણે થોડીક ઉડી હતી બીજાને ઉડી ગાઈસ આવી ગયા અહીં ઘરે ને હવે જઈ પૂજામાં આ બ્લોગને અહીંયા જ પૂરો કરી જો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મજા આવી ગઈ ગઈકાલે રાત્રે આપણે ગઢસીસા ગયા હતા જોઈએ એકવાર માહોલ એમ ને આજે ખતમ પણ થઈ ગઈ હશે એમ છેલ્લો દિવસ હતો રાત્રિ પ્રોગ્રામ મેં કીધું જોતા આવી માહોલ કેવો હોય મંડપ કેવો કેટલા માણસો આવેલા એમ તો બસ જોઈએ આ બ્લોગ મેં જ પૂરો કરી જો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય